નમસ્કાર, ગુજરાતના અત્યાર સુધીના તમામ મહત્વના સમાચારો સાથે હું છું જિજ્ઞાસા અને તમે જોઈ રહ્યા છો ગુજરાત લાઈવ। ગુજરાત લાઈવમાં સૌથી પહેલા વાત કરીએ રાજ્યના તાપમાનની। રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ વરસી રહ્યો છે। તાપમાનનો પારો 40 ડિગ્રી પાસે પહોંચી ગયો। રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ વધી રહ્યો છે। હીટવેવની આગાહી વચ્ચે ગરમીનો પારો સતત વધી રહ્યો છે અને 10 શહેરોમાં 35 ડિગ્રીથી વધુ ગરમી નોંધાઈ। 4 શહેરોમાં પારો 38 ડિગ્રીને પાર પહોંચ્યો અને સૌથી વધુ તપ્યું છે કચ્છનું ભુજ। આંકડા ઉપર નજર કરીએ તો ભુજમાં 39 ડિગ્રી, રાજકોટમાં 38 ડિગ્રી, વડોદરામાં પણ 38 ડિગ્રી, ગાંધીનગરમાં 38 ડિગ્રી, અમદાવાદમાં 37.6 ડિગ્રી, ડીસામાં 37.2 ડિગ્રી, સુરતમાં 37 ડિગ્રી, અમરેલીમાં 36.9 ડિગ્રી, ભાવનગરમાં 35 ડિગ્રી અને ડાંગમાં 35.7 ડિગ્રી તાપમાન નોંધાયું છે। હવામાન વિભાગે અગાઉ હીટવેવની આગાહી કરી હતી અને તે પ્રમાણે જ ગરમીનો પારો 40 ડિગ્રીને પાર પહોંચવા લાગ્યો છે। અમદાવાદ શહેરમાં પણ કાળઝાળ તાપ પડી રહ્યો છે તો હજુ પણ ગરમીનો પારો વધે તેવી આશંકા વ્યક્ત કરાઈ છે।